સારું, આવો આપણે શાંત રહીએ અને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની રાત્રિ પ્રાર્થના સંગતની શરૂઆત કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત, દયાળુ, સર્વશક્તિમાન, પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ, અમે આજે રાત્રે ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ તમારી દયા કૃપાને માટે. અને વિશેષ પ્રભુ, સવારથી અત્યાર સુધી અમને સંભાળી બચાવી રાખ્યા અને રાત્રે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ તરીકે ફરી એકવાર આ પ્રાર્થના સંગતમાં આ રીતે ઓનલાઈન જોડાવાને માટે તમારી કૃપા આપી એના માટે આભાર જ માનીએ છીએ. અને પ્રભુ, ખાસ આજે રાત્રે અમે જે સ્તુતિ આરાધના કરીએ, જે વચનો સાંભળીએ, બોલીએ અને પ્રભુ જે વાલાઓને માટે પ્રાર્થના કરીએ એ બધું જ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ને ખાસ જે વિસંગત પરિસ્થિતિમાં પણ તમે અમને દોરવણી આપો, તમારી દયા કૃપામાં તમે સતત અમારું બળ ને સામર્થ્ય બનો એવી પ્રાર્થના કરતા, વિશેષ અમારી સાથે ઓનલાઈન આ પ્રાર્થનામાં જોડાયેલા તમામ વહાલાઓને માટે પણ તમારી કૃપા, તમારું બળ, તમારો આશીર્વાદ માંગતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુના નામે માંગતા સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ ને હિન્દીમાંથી ભલે મેરે લોગો કો એ ગીત ગઈએ ને પ્રભુની સ્તુતિ કરીએ.
ले मेरे लोगों को, बचा ले मेरे शहर को, बचा ले मेरे लोगों को, बचा ले मेरे शहर को। मेरे लोगों में तू भेज यहाँ तेरा वचन प्रभु तेरे लोग में, तेरे शहर में। बचा ले मेरे लोगों को, बचा ले मेरे शहर को, बचा ले मेरे लोगों को, बचा ले मेरे शहर को। यीशु तेरी दया से, यीशु तेरी दया से, यीशु तेरी दया से, यीशु तेरी दया से। बचा ले मेरे लोगों को, बचा ले मेरे शहर को, बचा ले मेरे लोगों को, बचा ले मेरे शहर को। સારું, આવા સમયે આપણે પ્રભુના વચનો તરફ થોડો વખત દ્રષ્ટિ કરીએ અને ખાસ કરીને પ્રેરિતોના કૃત્ય અને એનો 16મો અધ્યાય અને એની 25મી કલમથી 34મી કલમ સુધી પ્રભુના વચનોમાંથી વાંચીએ. નવા કરારમાં એક્ટ્સ ચેપ્ટર 16 વર્સ 25 to 34, પ્રેરિતોના કૃત્ય એનો 16મો અધ્યાય અને 25મી કલમથી 34મી કલમ સુધી. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 133 નવા કરારમાં. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હલી ગયા, બધા બારણા તરત જ ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાનાના બારણા ઉઘાડા જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે મોટો ઘાંટો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના. ત્યારે દીવો મંગાવીને તે માહે કૂદી આવ્યો અને ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે હે સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરના જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું અને પોતાના ઘરના સર્વ માણસો સાથે દેવ પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. આ પ્રભુનું વચન છે. પ્રભુ એ વચનને આશીર્વાદિત કરે. સારું, સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ફરી એકવાર આ શુક્રવારની હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની પ્રાર્થના સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું અને પ્રેમી સલામ પણ પાઠવું છું. જે વિપરીત પરિસ્થિતિઓ આ દિવસોમાં ફરી એકવાર આ કોરોના મહામારીને કારણે આવી છે અને એના કારણે જે ગત શુક્રવારે આપણે કુટુંબોમાં બેસીને પ્રાર્થના સંગત કરતા હતા, ભજન સેવા પણ આપણે શરૂ કરી હતી, પણ હવે
આજથી એ ફરી એકવાર મારા ઘરેથી જ ઓનલાઈન એ કરવામાં આવશે અને આવતીકાલ જે શનિવાર ને ત્યારબાદ રવિવારની સવારની 9 વાગ્યાની ભજન સેવા પણ આ જ રીતે ફેસબુક પર ઓનલાઈન થશે અને તમે એમાં બધા જ જોડાશો એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. આવો આ પ્રભુનું વચન વાંચીએ. પૂર્વે ખાસ સર્વનો આભાર માનીએ છીએ જેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે અને આજે જેઓના માટે આપણે પ્રાર્થના કરવાના છીએ એ બધાને માટે તમે પણ ખાસ પ્રાર્થના કરશો અને આ ખાસ જે આખા વિશ્વમાં અને વિશેષ જે ગુજરાતમાં અને જે આપણા ખાસ મોટા જે 4 મહાનગરો છે અમદાવાદ અને ખાસ કરીને વડોદરા, રાજકોટ અને સુરતમાં જે કોરોનાની ફરી એકવાર જે પ્રકોપ ઊભો થયો છે એમાં પ્રભુ જેમ અત્યાર સુધી આપણને બચાવ્યા છે આગળ પણ પ્રભુ આપણી રક્ષણ, આપણું કૃપા, બળ અને સામર્થ્ય બને એના માટે આવો આપણે પ્રાર્થના કરીએ. સાથે વચન સમજવાના માટે પણ પ્રભુની સહાય માગીએ અને આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે પ્રભુ એક એક દિવસ તમે અમારા જીવનમાં એવી રીતે આપો છો કે પ્રભુ અમે આશીર્વાદિત જીવન જીવી શકીએ, અમે તમારી વધારે નિકટતામાં આવી શકીએ અને પ્રભુ અત્યારે અમે બહુ જ આભાર માનીએ છીએ અને તમારી અત્યાર સુધીની અમારા પરની એ દયાને માટે, તમારી કૃપાને માટે અને સતત પ્રભુ તમારું બળ અમને આપ્યું છે એને માટે પણ અમે આભાર માનીએ છીએ. ગત વર્ષના પ્રભુ નવેમ્બર માસમાં જે પ્રભુ કોરોનાની મહામારી આ વિશ્વમાં શરૂઆત થઈ ને ત્યારબાદ ખૂબ ઝડપથી એ પ્રસરીને એમાં વિશ્વના ઘણા બધા અને કોઈ એક દેશ નહીં પણ બધા જ દેશોમાં એની વિપરીત અસરો થઈ. ઘણા બધા લોકોએ પોતાના જીવો ગુમાવ્યા, ઘણા બધા લોકોએ પ્રભુ એ કુટુંબોમાં પોતાના વહાલાઓને ગુમાવ્યા અને વિશેષ પ્રભુ જે માંદગીઓ આવી, જે આર્થિક પરિસ્થિતિઓ આવી, જે બધી વિકૃત આર્થિક રીતે પણ લોકો પ્રભુ બેરોજગાર બન્યા, એ બધી પરિસ્થિતિને માટે અમે તમારી કૃપા માગી લઈએ છીએ અને પ્રભુ અત્યાર સુધી આ આખા વર્ષ દરમિયાન પ્રભુ તમે અમને સંભાળ્યા છે અને હવે ફરી એકવાર આ વિશ્વમાં આ કોરોના મહામારી ફરીથી જ્યારે વધારે એ પ્રકોપ સાથે આગળ વધી રહી છે પ્રભુ અમે આભાર માનીએ છીએ કે અત્યાર સુધી તમે અમને સંભાળ્યા છે, બચાવ કર્યો છે. આગળ પણ પ્રભુ તમે મારા દેવ છો અને પ્રભુ તમારા માટે કશું જ અશક્ય નથી. ત્યારે પ્રભુ અમને આગળ જે રીતે પ્રભુ પરિસ્થિતિઓ આવે એવું બળ પ્રભુ તમે અમને આપજો અને તમે અમને સંભાળજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા ખાસ અમારી સાથે જોડાયેલા જે અમારા શહેરમાંથી અને અમારા રાજ્યમાંથી અને પરદેશમાંથી જે વાલાઓ છે, મંડળીઓમાં છે, જુદી જુદી જગ્યાઓ હોય છે પણ પ્રભુ આ રીતે અમે એકબીજાની સાથે ઓનલાઈન આ પ્રાર્થના સંગતમાં અને વચનો એકબીજાને શેર કરી શકીએ છીએ અને અત્યારે અમારી સાથે જે જોડાયા છે, પાછળથી જે જોડાવાના છે એ બધાને માટે આજનું વચન, આજની આ પ્રાર્થના સંગત એ ખૂબ આશીર્વાદિત બને, નવી કૃપા, નવું સામર્થ્ય અને નવું બદલાવનાર બને અને વિશેષ અમારા હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના જે વાલાઓ જોડાયા છે દરેકને માટે તમારી ખાસ કૃપા બળ અને સામર્થ્ય માગીએ છે. વચન પ્રભુ એ તો તમારું છે અને તમે અમારી માતૃભાષામાં આપ્યું છે સમજવાને માટે અને પ્રાર્થના રૂપી વચન દ્વારા અમે વધુ પ્રાર્થનામાં દૃઢ થઈ એવી તમારી ખાસ કૃપા માગતા આ સંગતને, આ વચનને તમારા હાથોમાં સોંપીએ છીએ. મુજબળ પાત્રને પણ તમારા પવિત્ર લોહીમાં સીલ કરતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ અને પ્રેરિતોના કૃત્ય એનો 16મો અધ્યાય અને એની 25મી કલમથી 34મી કલમ જે પ્રભુના વચનોમાંથી આપણે વાંચી છે અને ત્યાં એ શાસ્ત્ર ભાગ એ આપણને પ્રાર્થના વિશે બહુ જ મોટું ઉત્તેજન આપે છે કારણ કે એ પ્રાર્થના પાઉલ અને સિલાસની એ જેલ મધ્યની એ મિડનાઇટ એ અર્ધરાત્રિની પ્રાર્થના એ ત્યાં જોવા મળે છે અને એ પ્રાર્થના એવી છે કે જે વિપરીત પરિસ્થિતિ, કારણ કે જ્યારે આપણે જેલમાં હોય ત્યારે આપણે માનસિક રીતે પણ જો સ્વસ્થ ના હોય, આપણે વિચારોમાં હોય કે કેવી રીતે અહીંથી બહાર આવીશું અને એ બધી મુશ્કેલી ભરી પરિસ્થિતિઓમાં આપણે પ્રભુની પાસે જવું એ ઘણી બધી વાર માણસ તરીકે એ બહુ મુશ્કેલી ભરી બાબત હોય છે અથવા તો એ અશક્ય જેવી લાગતી બાબતો હોય છે. પણ આ પાઉલ અને સિલાસ કે જે પ્રભુના સેવકો હતા અને એ જેલમાંથી પણ તમને મને ઉત્તેજન પૂરું પાડે છે કે આપણે ગમે તે જગ્યાએ હોય પણ ગમે તેવી પરિસ્થિતિઓમાં પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણને સાંભળે છે અને એટલા માટે આપણે પ્રાર્થનામાં, સ્તુતિ, આરાધનામાં પ્રભુના વચનો લોકોને જણાવવામાં આપણે વિશેષ રીતે આપણા જીવનોનો ઉપયોગ કરવો જોઈએ. અને આજે રાત્રે જે પ્રાર્થના સંબંધી વચનો વાંચવામાં આવ્યા છે અને ઘણી બધી બાબતો આ પ્રાર્થનાના જે શાસ્ત્ર ભાગ છે એમાંથી આપણને શીખવા મળે છે પણ કેટલીક બાબતો એ આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું.
જ્યારે આપણે આ 9 વાગે પ્રાર્થનાની મિટિંગ શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર રાત્રે આજે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી કર્ફ્યુ એ લાદી દેવામાં આવ્યો છે. અને એટલે કોઈક રીતે પાઉલ જેમ જેલમાં રહીને પ્રાર્થના કરતા હતા, અત્યારે હવે એક સમય એવો આવ્યો છે કે આપણે પણ કદાચ 2-3 દિવસ એ ઘરમાં પુરાઈ રહેવું પડે અને કદાચ પરિસ્થિતિ વણસી જાય અને વધારે પણ ઘરમાં રહેવું પડે. પણ એ બધી પરિસ્થિતિઓમાં વાલાઓ આપણે યાદ રાખીએ કે પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણને જોવે છે, પ્રભુ આપણને સાંભળે છે અને પ્રભુ આપણા અવાજને ઓળખે છે. અને એટલે વાલાઓ એ અવાજ, એ પ્રાર્થના રૂપી અવાજ આપણો પ્રભુ પાસે જાય એ ખૂબ જરૂરી છે. અને એટલે જ્યારે પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે શું કરવાની જરૂર છે એ 3 બાબતો વિશે આજે રાત્રે હું ટૂંકમાં પ્રાર્થના સંબંધી કહેવા માંગુ છું. અહીંયા આ પાઉલના જીવનમાં એ બંદીખાનામાં એમને પૂરવામાં આવ્યા અને બંદીખાનામાં કદાચ એ બીજું વિચારી શક્યા હોત કે કેવી રીતે છૂટું, કોને વાત કરું, બધી પરિસ્થિતિઓ, પણ એમણે ત્યાં બીજું બધું કરતા આપણે પહેલી જે બાબત શીખવા માંગીએ છીએ કે પ્રાર્થનાની શરૂઆત કરી. સ્ટાર્ટ પ્રેયર, પ્રાર્થનાની શરૂઆત. અને પહેલી બાબત જે આ શાસ્ત્ર ભાગમાંથી શીખવા મળે છે કે પરિસ્થિતિઓ ગમે તેવી આવે પણ તમારે ને મારે જે શીખવાનું એ છે કે જ્યારે આપણા જીવનમાં વધારે સારી પરિસ્થિતિ આવે કે એનાથી વધારે વિકટ પરિસ્થિતિ આવે પણ આપણા જીવનમાં આપણે પ્રભુને ઓળખીએ છીએ તો આપણી પહેલી ફરજ એ આવે છે કે આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ. અને આ પાઉલ અને સિલાસ કે જેઓએ વિકટ પરિસ્થિતિમાં જેલમાં પણ પ્રાર્થના કરવાની શરૂઆત કરીને ત્યાં લખ્યું છે કે મધરાતને સુમારે, બધા ઊંઘી ગયા હોય, મધરાત એટલે ઊંઘવાનો સમય છે, અને એ સમયે એ ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈ કદાચ એમને જોઈ ના રહ્યું હોય, કોઈ એમને નિરખી ના રહ્યું હોય, અને એવા સમયે મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ એ પ્રાર્થના કરતા હતા. એ ત્યાં આપણને શીખવા મળે છે. અને એટલે વાલાઓ આજે ગમે તેવી પરિસ્થિતિઓ આવી છે, આવવાની છે, આપણે જાણતા નથી, પણ આપણે પ્રભુના બાળકો તરીકે પ્રાર્થના યોદ્ધાઓ બનવાની જરૂર છે. અને હું વારંવાર જ્યારે અગાઉ પણ જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે લગભગ 72 પ્રાર્થનાઓમાં આપણે નિયમિત જોડાયા હતા. અને ફરી એકવાર પ્રભુએ આપણને કૃપા આપી છે કે આ રીતે અત્યાર સુધી સતત શુક્રવારની પ્રાર્થના સંગત એ આપણે કરતા આવ્યા છીએ. અને એટલે પ્રાર્થનાની શરૂઆત ફરી એકવાર પ્રભુ કદાચ આપણી પાસે અપેક્ષા રાખે છે. બીજી વાત જે અહીંયા શીખવા મળે છે કે સ્ટાર્ટ પ્રેયર વિથ વર્શિપ ઓફ ગોડ, આરાધના સાથે. અને જ્યારે આપણે આરાધના કરીએ છીએ, પ્રભુના ગીતો ગઈએ છીએ, આપણા ઘરોમાં પ્રભુના ગીતોનો અવાજ આપણે સાંભળીએ છીએ, ત્યારે વહાલાઓ પ્રભુ એનો આત્માની દોરવણી આપણને આપે છે. અને એટલે એઝ એ બિલીવર્સ, પ્રભુના બાળકો તરીકે ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓએ પ્રાર્થના કરી અને ત્યારબાદ દેવના સ્તોત્ર ગાતા હતા. વિકટ પરિસ્થિતિ આવે અને તેઓ જાણે કે પ્રાર્થનામાં લાગુ રહ્યા, દેવના સ્તોત્ર ગાતા હતા. અને ત્યાં બહુ એક ગજબની વાત લખવામાં આવી છે. અને ત્યાં લખ્યું છે અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. આપણને એવું લાગે કે આ ફેસબુક પર અને આ ઓનલાઈન કેટલા લોકો આટલા બધા કરે છે, આપણે એક નહીં કરીએ તોય ચાલશે, અથવા તો આટલા બધા લોકો પ્રાર્થના કરતા હોય ને આપણે ઘરે પ્રાર્થના નહીં કરીએ તોય ચાલશે. પણ ના વાલાઓ, કદાચ પ્રભુ એ તમારી પ્રાર્થનાનો અવાજ તો સાંભળે છે, પણ તમારી પ્રાર્થનાઓ પ્રભુ કોને સંભળાવી રહ્યા છે, એ જે વચનો, એ જે સ્તુતિ આરાધના તમારા ઘરમાં અને મારા ઘરમાં ગીતો વાગે, એ કદાચ આજુબાજુના કયા લોકોને પ્રભુ એ સંભળાવી રહ્યા છે એ તમેનું જાણતા નથી. અને એટલે વાલાઓ પાઉલ અને સિલાસ જ્યારે પ્રાર્થના અને સ્તુતિ આરાધના કરતા હતા ત્યારે ત્યાં લખ્યું છે કે બંદીખાનામાં જે લોકોને પૂર્યા હતા, 25મી કલમ, કે બંદીવાનો તેઓનું સાંભળતા હતા. અને એટલે જે જેલમાં હતા, જેઓ મુશ્કેલીમાં હતા, જે ગુનેગારો હતા બીજા અર્થમાં, કારણ કે બંદીખાનામાં અને ખાસ કરીને જે લોકો બંદીવાનો છે, કોઈને કોઈ ગુનો કર્યો હોય અને એવા લોકોને બંદીવાનોમાં હોય, અને એ બંદીવાનો તેઓના જીવનો મારફતે અને તેઓના એ આ સ્તોત્રો અને પ્રાર્થના સાંભળતા હતા. અને એટલે કદાચ આપણે બહુ સાહજિકતાથી લઈએ કે આપણે પ્રાર્થના કરીએ અને કોણ આપણું સાંભળે, અથવા તો આપણા એ ગીતો આપણે જ સાંભળીએ, પણ ના વાલાઓ, કદાચ પ્રભુ એની જુદી રીતે પણ ઉપયોગ કરી શકે છે. અને એટલે સ્ટાર્ટ પ્રેઇંગ. અત્યારે જ્યારે અમદાવાદમાં ફરી એકવાર થોડા વખત માટે કર્ફ્યુ છે, પરિસ્થિતિઓ પ્રભુ સારી કરે, આપણે પ્રભુની એવી અપેક્ષા રાખીએ છીએ. પણ કદાચ પાઉલની જેમ વિકટ પરિસ્થિતિ આવે તો પણ ગભરાવાની જરૂર નથી.
આપણે એ પ્રાર્થનાના યોદ્ધા તરીકે પ્રભુની આગળ પ્રાર્થનામાં નમવાની જરૂર છે. બીજી વાત જે આ પ્રાર્થના સંબંધી શીખવા મળે છે કે આ લોકો પ્રાર્થના કરતા હતા અને ત્યાં એક બહુ મોટી બાબત બની. કારણ કે ઘણી બધી વાર આપણને એવું લાગે કે આપણી પ્રાર્થનાથી શું થશે, પણ પ્રભુ ઘણી બધી વાર એ પ્રાર્થનાને ચમત્કાર કરે છે. કારણ કે ધ ક્રાઇસ્ટ ઓફ ક્રાઇસિસ, આપણે ઈસુ ખ્રિસ્ત માટે એવું કહીએ છીએ કે જ્યારે આપણે સંકટમાં હોય, આપણે મુશ્કેલીમાં હોય, આપણે એવી વિકટ પરિસ્થિતિમાં હોય, ત્યારે પ્રભુ આપણા જીવનોમાં એ કામ કરે છે. અને આ પાઉલ અને સિલાસ ત્યાં પ્રાર્થના કરતા હતા, બંદીવાનો સાંભળતા હતા. ત્યાં લખ્યું છે 26મી કલમ, ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હલી ગયા, બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. ભલાઓ, કેટલો મોટો ચમત્કાર, કેટલો મોટો અજાયબ બાબત કે પ્રાર્થના પાઉલ અને સિલાસે કરી અને કહે છે કે એ બંદીખાનાના એ દરવાજા ઉઘડી ગયા અને જે બંધનો એમને કદાચ જેને જેલમાં જે બધી બાબતો બાંધવામાં આવી છે એ બધું જ જાણે કે છૂટી ગયું, ખુલી ગયું અને એટલે લોકો સ્વતંત્ર બની ગયા. બીજા અર્થમાં એવું કહી શકાય. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેમના બંધનો છૂટી ગયા. અને જ્યારે આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા બંધનો પ્રભુ છોડી રાખે છે. અહીંયા પાઉલ એ બંધનોની કે જે શારીરિક બંધનોની વાત છે, પણ પ્રભુ આ આત્મિક વચનો દ્વારા પ્રભુ આપણને એક આત્મિક બાબત પણ કહે છે. કારણ કે બંદીવાનો એટલે કોણ? ખાલી શારીરિક બંદીવાનો નહીં, પણ ઘણી બધી વાર આપણે આ પૃથ્વી પર અને એથી વિશેષ હૃદયમાં પણ આપણા અંદર એટલા બધા અમુક બાબતો હોય છે કે જે દેવને ગમતી નથી અને એનાથી આપણે બંધાયેલા હોય છે. પણ જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ કહે છે કે એ બંધનો ઓટોમેટિકલી આપણા જીવનોમાંથી છૂટી જાય છે. એ ગમે તેવી મુશ્કેલીવાળું બંધન હોય, એ ગમે તેવી પાપરૂપી બંધન હોય, પણ ઈશ્વર એમાંથી આપણને મુક્ત કરે છે. અને આ પાઉલ અને સિલાસની પ્રાર્થના દ્વારા ત્યાં લખ્યું છે કે જે લોકો ત્યાં હતા એ દરવાજાના એ બધું જ ખુલી ગયું. વિશેષ એ લોકોના બંધનો જે હતા એ પણ જાણે કે છૂટી ગયા. 27મી કલમ, બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાનાના બારણા ઉઘાડા જોઈને બંદીવાળો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાળ તાણીને આપઘાત કરવા જતો હતો. અને હવે આપણે જેમ અગાઉ વાંચ્યું એમ કે હવે બંદીખાનાના દરવાજા ખુલી ગયા અને બંધનો છૂટી ગયા. અને એટલે આપણે ઘણી બધી વાર આવું કોઈક વાર પરિસ્થિતિમાં આવે છે ત્યારે આપણને એ રીતે થાય છે કે પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે અને એટલે હવે આપણે જાણે કે કોઈને પૂછ્યા વગર હવે આપણે જતા રહેવાની જરૂર છે. પરંતુ ત્યાં એક બીજી બાબત પ્રભુ આપણને શીખવા મળે છે કે આ બધી પરિસ્થિતિ આવી, એમના બંધનો છૂટી ગયા, એમના જેલના દરવાજાઓ ખુલી ગયા, પણ ત્યાં લખ્યું છે કે જ્યારે એ જે જેલર હતો એ ગભરાઈ ગયો અને એ જોવા આવ્યો, એ જાગી ગયો ઊંઘમાંથી. અને એટલે એ ઊંઘાડા બધા જોઈને એણે તરવાર લીધી. અને એ તરવાર બીજાઓને માટે નહીં, પણ કહે છે કે પોતે આપઘાત કરવાને માટે. કેમ? કારણ કે એણે જોયું આ તો દરવાજા ખુલી ગયા છે અને આ બધા તો ભાગી ગયા હશે. અને હકીકતમાં એવું જ થાય. કારણ કે આપણે એવું માનીએ કે આ પ્રભુએ કર્યું છે અને એટલે હવે આપણે કોઈ તારી વિવાહની જરૂર નહીં, પ્રભુએ દરવાજા ખોલ્યા ને આપણે જતા રહીએ. પણ બીજી બાબત જે આ પ્રાર્થના મારફતે શીખવામાં મળે છે, સ્ટે પુટ, અથવા તો જ્યાં સુધી ઈશ્વર આપણને એ જગ્યાએથી બહાર નીકળવાનું કહેતા નથી, ઈશ્વર કાઢતા નથી, ત્યારે ઘણી બધી વાર આપણી ઈચ્છાથી આપણે એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આપણે પ્રાર્થના કરવી જોઈએ, પણ સાથે સાથે આપણે જેના કંટ્રોલમાં છીએ એ બાબતો વિશે પણ ધ્યાન રાખવું જોઈએ. અને આ પાઉલ ને સિલાસના દરવાજા તો ખુલી ગયા, એમના બંધનો છૂટી ગયા, પણ જો તેઓ આ જેલર આવ્યો અને ઊંઘમાંથી જાગી ગયો અને એણે જોયું કે આ તો બધું છૂટી ગયું ને એવા બધા ભાગી ગયા હશે અને એવો એનો એક વિશ્વાસ હતો, પણ ત્યાં એ ખોટો પડ્યો. અને ત્યાં જોયું તો બધા જ ત્યાં હતું. અને 28મી કલમમાં જ્યારે આ આપઘાત કરવા પૂર્વે આ જે બંદીવાન જે જેલર છે આવ્યો, પણ પાઉલે એ આપઘાત કરવા જતો તો એની તલવાર તાડીને, પણ પાઉલે કહે છે કે 28મી કલમમાં મોટો ગાંઠો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો નહીં. ઈશ્વર, આપણને એવું લાગે કે આ લોકોને છોડાવવા માટે પ્રભુએ આ ધરતીકંપ આવ્યો હશે અને બધું થયું હશે, બધી પરિસ્થિતિઓ આવી હશે અને એટલે હવે આ લોકો મુક્ત થઈ ગયા ને હવે એમણે જતું જ રહેવું જોઈએ. અને બહુ સાચી વાત છે, માણસ તરીકે આપણે વિચારીએ તો આપણે જતા રહીએ, પણ ત્યાં ઈશ્વરનો ઈરાદો એ વિપત્તિ, એ જેલમાં લઈ જવાનો, એ પાઉલ અને સિલાસ અને બીજા બંદીવાનોનો કંઈક જુદો હતો.
અને એટલા માટે જો પાઉલ અને સિલાસ એ આટલેથી જ અટકી ગયા હોત અને તેઓ બહાર જતા રહ્યા હોત તો તેઓના બહાર નીકળવા દ્વારા એક જેલરે પોતાનું જીવન એ ટૂંકાવી દીધું હોત વાલાઓ. અને ત્યાં લખ્યું છે, પાઉલે મોટો ગાંટો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ જ કરતો નહીં. ત્યારે દીવો મંગાવીને તે માહે કૂદી આવ્યો અને ધ્રુસતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. અને પછી આપણે બધી બાબતો જોઈએ છીએ કે એ પાઉલને પગે પડ્યો અને જેમ અગાઉ વાંચ્યું અને ત્યાં એણે એક જ વાત કીધી, હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ? કારણ કે આપણા જીવનમાં ઘણી બધી વાર આપણે જાણતા નથી કે વિપરીત પરિસ્થિતિઓ દ્વારા પ્રભુ બીજા આત્માઓને બચાવવા માટે પણ આ પરિસ્થિતિઓ આવવા દે છે. આજે કોરોનાની પરિસ્થિતિ ફરી એ આખા વિશ્વમાં અને ખાસ કરીને આપણા અમદાવાદ શહેરમાં જે કર્ફ્યુ નાખવામાં આવ્યો છે, આપણને અઘરું લાગે છે, મુશ્કેલી ભર્યું લાગે છે, વિપરીત પરિસ્થિતિ લાગે છે, કદાચ લાંબો સમય પણ ચાલે એવી પણ શક્યતા દેખાઈ રહી છે. પણ એ બધામાં આપણે ડરવાની જરૂર નથી, પણ સ્ટે પુટ, આપણે આપણા ઘરોમાં રહીએ, સ્ટે હોમ, આપણા ઘરમાં રહીએ. કારણ કે આપણે જાણતા નથી કે આપણા ઘરમાં રહેવા દ્વારા પ્રભુ કેવી રીતે આ પરિસ્થિતિ દ્વારા કેટલા લોકોને પ્રભુ એની પાસે લાવવા માંગે છે. પ્રભુ જેમ પાઉલ અને સિલાસને તો સંભાળ્યા જ, અને પછી આપણે જોઈએ છે કે એ જે દરોગો હતો, એ જે જેલર હતો, એ આવ્યો અને ત્યાર પછી એના ઘરે લઈ ગયો અને એમને મુક્ત કર્યા. પણ ત્યારે પ્રભુ એ તમને ને મને એ જુદી રીતે એ શિક્ષણ આપે છે, જુદી રીતે એની કૃપા આપણને દોરવણી પૂરી પાડે છે. અને એટલા માટે વાલાઓ, આપણે આપણા સમયમાં ગમે તેવી પરિસ્થિતિઓ આવે પણ આપણે ગભરાવાની જરૂર નથી, આપણે બીવાવાની જરૂર નથી, પણ જેમ સ્ટાર્ટ પ્રેયર, પ્રાર્થનાની શરૂઆત કરવાની જરૂર છે. સ્ટે પુટ અથવા સ્ટે હોમ, આપણા ઘરમાં રહેવાની જરૂર છે જ્યાં સુધી ઈશ્વર અને જે આપણને આપણા અધિકારીઓ કે જે આપણું રાજ્ય કે આપણું દેશ કે જે કંઈ પરિસ્થિતિઓમાં આપણને જે કંઈ હુકમ આપવામાં આવે છે એ બધી પરિસ્થિતિઓમાં આપણે આપણા જીવનોને મૂકવાના અને પ્રભુ પર આધારિત રહીને આગળ ચાલવાનું. અને ત્રીજી અને અગત્યની વાત જે શીખવા મળે છે કે ખાલી સ્ટાર્ટ પ્રેયર નહીં, સ્ટે હોમ અથવા સ્ટે પુટ નહીં, પણ ત્યાં લખવાની જરૂર એ કે સ્ટાર્ટ પ્રીચિંગ. આપણે હવે આપણા જીવનોને એવા બનાવવાની જરૂર છે કે જે એ પાંચમી સુવાર્તા બને, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારો અને મારો ઉદ્ધાર કર્યો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને અને મને ખંડી લીધા છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા માટે પવિત્ર વચનો આપ્યા છે, એ વચનો હવે આપણે લોકોને બતાવવાની જરૂર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ એ લોકોને કહેવાની જરૂર છે કે જેથી કરીને એ દરોગાની જેમ ઘણા બધા હજુ નાશમાં જતા આત્માઓ છે કે જેઓ પ્રભુ એ આપણા મારફતે બચાવવા માંગે છે. અને એટલે વાલાઓ, આજે રાત્રે પ્રાર્થના કરીએ કે આ બધી પરિસ્થિતિઓ છે, પણ સાથે સાથે પ્રભુ આપણા દ્વારા આ પરિસ્થિતિમાં પણ શું કરાવવા માંગે છે, આ પરિસ્થિતિ દ્વારા પ્રભુ આપણને કેવી રીતે વાપરવા માંગે છે, એ આપણે વિચાર કરીએ અને પ્રાર્થનાની શરૂઆત કરીએ. આપણા ઘરોમાં જ રહીએ અને ઈશ્વર અને ખાસ કરીને આપણું જે સરકાર છે કે જેના અધિકારી નીચે આપણને અત્યારે આપણું પૃથ્વી પર જીવન આપ્યું, એને આપણે માન આપીએ અને એ જે કંઈ બધી ગાઈડલાઇન્સ છે એ પણ પાલન કરવું એ પણ આપણા માટે એટલું જ જરૂરી છે વાલાઓ. અને આપણે એમાં નિષ્કાળજી ન રાખીએ કે જેથી કરીને આપણે તકલીફમાં આવીએ અને આપણા મારફતે એ બીજા લોકો તકલીફમાં આવે એવું કોઈ પણ કામ આ દિવસોમાં આપણે ન કરીએ. આ વચનો મારફતે પ્રભુ એની ખાસ કૃપા, બળ અને સામર્થ્ય આપણને સર્વ આપે એવી પ્રાર્થના કરીએ. આવો આપણે ખાસ પ્રાર્થનામાં નમીએ ને આ સમયે આપણે પ્રાર્થના કરીએ, ખાસ કરીને હેબ્રોન મેથોડિસ્ટ મંડળીને માટે. આ દિવસોમાં આપણી મંડળીમાં પણ ઘણા બધા લોકો કે જેઓ કોરોનાથી પીડિત છે તેઓ લોકોને માટે પણ પ્રાર્થના કરીએ. વિશ્વાસ પાર્કમાંથી કાંતિભાઈ અને એમના દીકરા ગિદિયોનને માટે આપણે પ્રાર્થના ચાલુ રાખીએ. હજુ પણ ખાસ ઝડપથી અમને પ્રભુ રિકવરી આપે. ખાસ આપણી મંડળીના ટ્રેઝરર સોસાયટીમાં જેઓ રહે છે રમણભાઈ રાઠોડ અને દીકરા રોબિનને માટે પણ સતત પ્રાર્થના કરીએ. પ્રભુ ઝડપથી એમને સાજાપણું આપે. સાથે રેનિશનભાઈ કે જેઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ ગઈકાલે એમના મમ્મીનો ફોન હતો કે તેઓને
નેગેટિવ રિપોર્ટ આવ્યો છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ હજુ એમની તંદુરસ્તીને માટે સતત આપણે પ્રાર્થના કરતા રહીએ. આ સાથે આપણે પ્રાર્થના કરીએ આ દિવસોમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ વિપરીત બનતી જાય છે, ત્યારે ખાસ આપણી મંડળીમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ મેડિકલ ક્ષેત્રોમાં જોડાયેલા છે. ખાસ કરીને આપણા મિશનરી ડેનિસભાઈના બંને બાળકો, દીકરી મેકવિલિન અને સ્ટેફન, કે જેઓ નર્સિસની સેવાઓમાં છે. રીટાબેન, તેઓ પણ નર્સિસની સેવાઓમાં છે. ખાસ કરીને નેન્સીબેન અને મિશેલબેન, અને ખાસ કરીને આપણા મંડળીના મોજીસભાઈના દીકરા PSI સંદીપભાઈને માટે પણ કૃપા માગીએ કે આ બધી પરિસ્થિતિઓમાં તેઓ લોકોની સાથે બહાર જવું પડશે, સેવાઓ કરવી પડશે હોસ્પિટલમાં, અને અન્ય જાણતા અજાણતા આપણામાં જો કોઈ સ્ટાફ છે, સિરીનાબેન અને અન્ય બહેનો જો કોઈ નર્સિંગ સેવાઓમાં છે અથવા AMCના સ્ટાફમાં છે કે પછી પોલીસ કર્મીમાં છે, આપણે બધાને માટે પ્રભુની કૃપા માગીએ. કારણ કે આ દિવસ આપણે ઘરમાં છીએ પણ તેઓને બહાર જવાનું છે અને પ્રભુ એમને સંભાળે, અને એના માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ. અને ખાસ આપણે પ્રાર્થના કરીએ આપણા ડીસુ સાહેબને માટે. તેમને પણ પાછલા દિવસોમાં ખાસ કરીને એ કોરોના પોઝિટિવ આવ્યો ને એના કારણે જે કંઈ ઓપરેશન એ મોકૂફ રાખવું પડ્યું, પણ પ્રભુ ઝડપથી એમને સાજાપણું આપી રહ્યા છે. અત્યારે ખૂબ સારી તંદુરસ્તી છે. ખાસ કરીને સુવર્ષાબેન ને ખાસ એ ક્વોરન્ટાઇન છે, ત્યારે પ્રભુ એમને ઝડપથી સાજાપણું આપે ને જે કંઈ ઓટી છે બધું આશીર્વાદિત થાય, એના માટે પ્રાર્થના કરીએ. ઘણા બધા વાલાઓ બીજા અન્ય છે કે જેઓ આ દિવસોમાં આપણી ડિસ્ટ્રિક્ટમાંથી કોરોના પોઝિટિવ આવ્યા છે. દીપકભાઈ બી ક્રિશ્ચિયન, પવિત્ર કુંજમાં હનોકભાઈ, કાર્મેલમાંથી એમાનુએલભાઈ, અને ખાસ કરીને સુરેન્દ્રભાઈના જે બંને નાના બાળકો છે, 7 અને 1 વર્ષનું બાળક, અને પ્રભુ એમને કોરોનાથી પોઝિટિવ થયા છે ત્યારે ઝડપથી સાજાપણું આપે, એના માટે પ્રાર્થના કરીએ. જસોદાનગરમાં રહેતા મનુભાઈના કુટુંબમાં ખાસ એમના દીકરા પિયુષભાઈ અને શિલ્પાબેન પણ પોઝિટિવ આવ્યા છે, ત્યારે તેઓ ઝડપથી સાજાપણું મેળવે. શિલ્પાબેન હોસ્પિટલમાં છે ત્યારે ઝડપથી પ્રભુ એમને રિકવરી આપે, ઘરે આવે, એના માટે પણ પ્રાર્થના કરીએ. અન્ય જાણતા અજાણતા ઘણા બધા લોકો આ દિવસોમાં આપણી મંડળી બહાર, ગુજરાત ને ભારતમાં અને પરદેશમાં પણ કોરોનાથી સંક્રમિત છે, ત્યારે એવા બધા જ લોકોને માટે આપણે પ્રાર્થના કરીએ. સાથે ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, આપણા માનવંત બિશપ સાહેબને માટે પણ પ્રાર્થના કરીએ. આપણે ડિસ્ટ્રિક્ટને માટે અને સમગ્ર વિશ્વને માટે પ્રાર્થના કરીએ. અને વિશેષ આજથી જ્યારે અમદાવાદમાં કર્ફ્યુ છે, હજુ ઘણા બધા એ શહેરોમાં પણ જે વિચારણા ચાલી રહી છે, ત્યારે યોગ્ય નિર્ણય લઈને તેઓ આગળ વધે અને ઝડપથી આપણે આ કોરોનાની વેક્સિન આપણને મળી જાય, અને જે કંઈ આરોગ્ય ખાતામાંથી બધી બાબતો છે, જે કંઈ ગાઈડલાઇન છે, એ બધું પાલન થાય ને ઝડપથી આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવીએ. એના માટે પણ આવું આપણે પ્રાર્થના કરીએ ને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર જીવંત અને દયાળુ ઈશ્વર પિતા, તમારા નામની સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ, કેમ કે પ્રભુ દરેક પરિસ્થિતિ અને સંજોગોમાં તમે અમારા ઈશ્વર છો. અને પ્રભુ તમારું વચન જે અમને યર્મિયા 33:3 કહે છે કે તું મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ. અને પ્રભુ અત્યાર સુધી તમે અમારી પ્રાર્થનાનો ઉત્તર બન્યા છો. અને પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી હેબ્રોન મંડળીમાં જે વાલાઓ પ્રભુ કોરોનાથી સંક્રમિત થયા છે, એ બધા વાલાઓ કે જેઓના નામ અત્યારે વાંચવામાં આવ્યા છે, ઓ પ્રભુ તમે એમને સ્પર્શ કરો અને તમારું સાજાપણું તેઓના હાથમાં મોકલી આપો, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ સતત તમારું બળ, તમારું સામર્થ્ય આવો, એ હોસ્પિટલમાં હોય, એ ઘરે હોય, પ્રભુ તમે એમની સંભાળ લો, એવી પણ અમે પ્રાર્થના કરીએ. અને આ દિવસોમાં જે આજ રાતથી સોમવાર સુધી કર્ફ્યુ અને આગામી દિવસો અમે જાણતા નથી, પણ એ બધી પરિસ્થિતિમાં પણ અમારા અમદાવાદના મંડળીના તમામ બાલાઓને તમારી કૃપામાં સંભાળો, એવી પણ અમે પ્રાર્થના કરીએ. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારી મંડળીના તમામ વડીલોને માટે તમારી કૃપા માગીએ, એમની સારી તંદુરસ્તી રાખજો. અને પ્રભુ આ પરિસ્થિતિમાં દરેકને તમારું બળ ને સામર્થ્ય આપજો, એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમારી મંડળીમાં ઘણા બધા એવા બહેનો ભાઈઓ છે કે જેઓ મેડિકલ ક્ષેત્રમાં સેવાઓ આપે છે, નર્સિસ હોય, ડૉક્ટર હોય, પણ પ્રભુ તમે સ્પર્શ કરો અને પ્રભુ એમનું તમે કવચ બનજો. પ્રભુ એ જ્યારે હોસ્પિટલ જાય ત્યારે પ્રભુ તમે એમને સંભાળજો અને પ્રભુ તમે એમનું રક્ષણ કરજો, એવી પ્રાર્થના કરીએ. અન્ય પ્રભુ જે કંઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી મંડળીમાંથી તમારા સેવક સંદીપભાઈ કે જેઓ PSI તરીકે
રાજપુર ગોમતીપુરમાં સેવાઓ આપે છે પ્રભુ, એમની સેવાઓને અને પ્રભુ આ દિવસોમાં વધારે તમારી કૃપા આપજો, સંભાળજો, રક્ષણ આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમારી મંડળીમાં અન્ય પ્રભુ જાણતા અજાણતા જો બીમારીમાં છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું મોકલી આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા વિસ્તારમાં પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે જેઓએ પોતાના વહાલાઓ આ કોરોનાના કારણે અથવા તો નાની મોટી બીમારીઓને કારણે ગુમાવ્યા છે. એ તમામ દુઃખિત પરિવારોને તમારો સ્વર્ગીય દિલાસો તમે પૂરો પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ પ્રભુ મારી પ્રાર્થના છે અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારા માનનીય ડીસુ રેવરેન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે, પ્રભુ પાછલા દિવસોમાં જે ઓપરેશનને માટે ગયા અને જે કંઈ બધી બાબતો બનીને પ્રભુ કોરોના સંક્રમિત થયા છે પણ પ્રભુ અત્યારે ઘરે હોમ ક્વોરન્ટાઇન છે, ત્યારે પ્રભુ એમના માટે તમારી ખાસ કૃપા, તમારું સામર્થ્ય માગીએ છે, તમારું સાજાપણું માગીએ છે અને પ્રભુ સતત તમારી કૃપામાં બહુ ઝડપથી તેઓ સાજાપણું મેળવે એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટલિસ્ટ સુહર્ષાબેનને માટે પણ અત્યારે તેઓ પણ હોમ ક્વોરન્ટાઇન છે, ત્યારે તેઓના માટે પણ કૃપા અને તંદુરસ્તી અને સાજાપણું પ્રભુ અમે માગી લઈએ છીએ. પ્રભુ એમના કુટુંબના તમામ બંને દીકરાઓને માટે, એમના કુટુંબોને માટે પણ તમારી કૃપા માગી લઈએ છીએ. વિશેષ પ્રભુ ત્યાં સ્તવન સાહેબ ને એમનો પરિવાર છે, ત્યારે એમને પણ સંભાળજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. અને પ્રભુ અમારી વિશેષ પ્રાર્થના કરીએ અમારી ડિસ્ટ્રિક્ટના અન્ય વાલાઓ કે જેઓ પણ પ્રભુ કોરોનાથી સંક્રમિત થયા છે, દીપકભાઈને માટે, અનોપભાઈને માટે, અમારી અન્ય મંડળીઓમાં કાર્વેલ મંડળીમાંથી પણ પ્રભુ ઘણા બધા વાલાઓ જે નામો મેં વાંચ્યા, અન્ય પ્રભુ મારી મંડળીઓમાંથી ઘણા બધા સંક્રમિત થયા છે, મણિનગર મેથોડિસ્ટ ચર્ચમાંથી પણ ઘણા બધા વાલાઓ સંક્રમિત થયા છે. આ બધાને પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું તેઓના હાથમાં મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ખાસ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટમાંથી, અમારા ગુજરાતમાંથી અને ભારતમાંથી પ્રભુ જે કંઈ અત્યારે મેડિકલ ક્ષેત્રમાં સેવાઓ આપી રહ્યા છે એ દરેકને માટે તમારું રક્ષણ, તમારી કૃપા, તમારું બળ અમે માગી લઈએ છીએ. અને પ્રભુ આ બધી પરિસ્થિતિઓમાં તમે અમને સંભાળો અને તમારું રક્ષણ આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે પણ, અમારા માનવંત બિશપ સાહેબને માટે, મેડમને માટે, અમારા તમામ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબોને માટે, પાળક સાહેબોને માટે, મિશનરી સેવકોને માટે, આ દિવસોમાં તેઓને પણ પ્રભુ તમે સંભાળજો અને પ્રભુ આ બધી પરિસ્થિતિઓમાં તમે એમનું બળ ને સામર્થ્ય બનજો. આગામી દિવસોની ઓનલાઈન ભજન સેવાઓને આશીર્વાદિત કરજો. આગામી દિવસોમાં નાતાલ અને નવા વર્ષનું પર્વ આવે છે, આ બધું જ પ્રભુ તમે જાણો છો, પણ જે બધી પરિસ્થિતિઓ એ બધામાં પ્રભુ તમે યોગ્ય નિર્ણયો લેવા અમારી મંડળીઓને, અમારા પાળક સાહેબોને માટે, અમારા બિશપ સાહેબ, અમારા ડીસુ સાહેબોને તમે યોગ્ય દોરવણી આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વને માટે પણ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ અમારા જે દેશો આ કોરોનાની મહામારીમાં અસર પામ્યા છે એ દરેક દેશને માટે તમારી કૃપા માગીએ છીએ. આરોગ્ય ખાતા તરફથી અને જે દેશો મારફતે અને અમારા ભારત સરકાર મારફતે, અમારી ગુજરાત સરકાર મારફતે જે બધી ગાઈડલાઇન્સ, જે બાબતો અમને દોરવણી આપવામાં આવે એ પ્રમાણે પ્રભુ અમે ઘરે જ રહીએ અને પ્રભુ ખાસ કરીને અમે જે પાલન કરવાનું છે બધું જ અમે પાલન કરીએ અને એ રીતે પ્રભુ ઝડપથી આ બીમારીમાંથી બહાર આવીએ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમે અમારા જીવનોને, અમારી મંડળીને, અમારા વાલાઓને અને વિશેષ અમારી સાથે જેઓ આજે જોડાયા છે એ દરેકને માટે તમારી કૃપા, તમારું બળ, તમારું સામર્થ્ય માગતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, મારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન.